રાજકોટના ધોરાજીમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ નીકળી હતી મશાલ રેલી। તિરંગા યાત્રા લાયન્સ ક્લબ અને વહીવટીતંત્ર દ્વારા મશાલ રેલી તેમાંથી તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। દેશના શૂરવીરો અને દેશના શહીદ જવાનોને મશાલ રેલી સમર્પિત કરવામાં આવી છે। મશાલ રેલી તેમાં તિરંગા યાત્રા ધોરાજી શહેરના વિવિધ માર્ગો પર ફરીથી ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રેલીમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, લાયન્સ ક્લબ ધોરાજીના કાંતિભાઈ જાગાણી, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ધોરાજી માર્કેટયાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી, ધોરાજી માધવ ગૌસેવા સદનના ટ્રસ્ટી ભૂપતભાઈ કોયાણી, ચેમ્બર્સ ઓફ કોમર્સના રાજકોટના નાગરિક બેંકના ડિરેક્ટર કાર્તિકેયભાઈ પારેખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। અરે નીલુભાઈ અમીન, નેશન ફર્સ્ટ હેઠળ દર વર્ષે આપણે લાયન્સ ક્લબ મશાલ રેલીનું આયોજન કરીએ છીએ। આ વર્ષે આપણે મશાલ રેલી પ્લસ તિરંગા યાત્રાનું ભેગું આયોજન કરેલું। એમાં બધી સંસ્થાઓ અને દેશપ્રેમી જનતા જોડાઈ હતી। ભગવતસિંહજી હાઈસ્કૂલથી ગેલેક્સી ચોક થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ પૂતળા સુધી મિનિમમ 2 થી 2.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા બની હતી અને એમાં બધા લોકોએ ભાગ લીધો। એ બદલ લાયન્સ ક્લબ ધોરાજી બધાનો ખૂબ ખૂબ આભાર માને છે। જય હિન્દ।